રાધે રાધે મિત્રો કેમ છો? જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ઉષા ગોહેલ. મિત્રો આપણે જોઈ રહ્યા છો તે આંબા આડર છે. તો આજે હું તમને આંબા આડરનું અઠાણું કઈ રીતે બનાવવાનું, આ આંબા આડર વર્ષ દિવસ સુધી બગડશે નહીં. તો સૌપ્રથમ આપણે આ માર્કેટમાં આંબા આડર મળશે, તેને મેં આ સાફ કરી લીધી છે. સાફ કરી અને આવી રીતે તેને સ્લાઈસ કરવાની, પતલી સ્લાઈસ કરવાની. અને એક મેં આદુનો કટકો લીધો છે, તેની પણ મેં સ્લાઈસ કરી લીધી છે. અને લીંબુનો રસ અહીંયા મેં કાઢીને તૈયાર કર્યો છે. 2 લીંબુ નાખવાના અને કાચની બરણી લેવાની. કાચની જ આમાં બરણી વાપરવાની. તો પહેલાં આપણે આ બધી સ્લાઈસ નાખી દઈશું આમાં, અને પછી આપણે તેમાં નમક નાખશું. આપણે અહીંયા સિંધારું નમક મેં રાખ્યું છે. આવી રીતે આદું અને આંબા આડર, અને આ મેં 2 મરચાં લીધા છે, તે મરચાં તેમાં આવી રીતે રાખી દેવાના. આવી રીતે. અને પછી તેમાં આપણે જે આ લીંબુનો રસ નીચોવ્યો હતો તે તેમાં મિક્સ કરી દેવાનું. અને આપણે મીઠું નાખશું. આપણે 1.5 ચમચી મીઠું નાખશું. અને પછી તેને આપણે હલાવી લેશું. આવી રીતે હલાવી અને બરણીને આવી રીતે બંધ કરી દેવાની. બંધ કરી અને ખૂબ હલાવવાનું. અને પછી આ બરણીને આપણે તડકામાં 5 દિવસ સુધી તેને આપણે આ બરણીને તડકામાં રાખવાની છે. તેથી આ અઠાણું તૈયાર થઈ જશે અને પછી આનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો આવી રીતે તમે પણ આંબા આડરનું અથાણું કરજો. અત્યારે આ મિક્સ કરી અને હું તડકામાં મૂકી દઈશ. અને તડકામાં મૂકો ત્યારે વચ્ચે આવી રીતે તેને હલાવતું રહેવાનું, અને તે બધું મિક્સ થઈ જશે. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આવી રીતે મેં બનાવ્યું છે આંબા આડરનું અઠાણું. રાધે રાધે.